તો કેમ છો મિત્રો, અને મારા લોકો તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. ને આજે ને ચોથો ને આઈ થિંક ચોથો યા પાંચમો દિવસ છે, કેમ કે એક દિવસમાં આપણે ગેપ પડી ગયો. તો મને ખબર છે તમારા બધાની કોમેન્ટ આવી હતી, આપણે વાંચીને કોક જવાબ દઈએ મિત્રો. પણ હે ને મસ્તીના બપોર થઈ ગયા છે આપણા. જો જમવામાં ને રોટલી અને ગાંઠિયાનું શાક એ બોસ. તો હાલો બધા જમવા. તમે ન જમ્યું હોય તો જમી લીધો ને આપણે કર્યો હોય બપોરે બ્લોગ ચાલુ. તો મિત્રો જો તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિશાલીબેન શું થાય એ હમણાં તમને બતાવું, જો ખાલી. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે એને જમી બમી લીધું છે, અને એને પપ્પાની નાઈટ હે ને પપ્પા હુતા હે. વૈશાલીબેન નીંદર જો કાઢે એકશું. ના ના હુતી જ છે. સારું બેન હોઈ જાઓ તમે તારે પણીને એવી હતી. તમે ગમે નહીં હોઈ જાય સમજાવી તો એને તારે જાગવાનું હોય ને ભણવાનું એવું બધું હોય. હું ઘણી વાર નીંદર કરી લઉં અને પછી તમને મળું. લાવ ના ના લાવ પણ લાવ પી લાવ ના ના વૈશાલી આ બેન મને હે ને પાણી નથી ભરી દીધું આને. વૈશાલી બેન કાંઈ વાંધો નહીં બેન, તમે તારે પાણી નથી ભરી દીધું. તે નાઈ લીધું હે ને, હવે તું સાંજે બેસી તું જો હે તો શું કઈ હવા છે તો કાઢી નાખ જો સમજા. તમને શું કહું મારે અહીંયા રહેવું જોઈએ ને ઠીક હાલો એ છે જવા દો. સરકાર બોલી ગયા ને કે માપ મારી જોઈએ એટલે બેન તું હે ને મારી ખા તું તો મારે ને ખાવા દેસ ને મને. આપણે હે ને ચા પાણી નાસ્તા કરી લીધા તો મસ્તી ના એવા જાગીને ભાગીને આમ જો હાલો થઈ ગયું. હાલો બેન આવજો. હા ટાટા. માસી ચા પાણી પીવે. માસી ચા પાણી પીધા ને? ચા તો પીવે કે ભાઈ? કોણ કેટલો કમેન્ટ કરો. ચા પીયા પછી ચા તો બનાવે ને રાતો બને. તમે નહોત બનાવ્યો ગરમ કરીને એ લ્યો ઠંડો આવ્યો ઠંડો. ઠીક વાંધો નહીં હાલો તમારે સાગે ઠંડો કરે. આવો પછી રીતે આવો પછી ચા પાણી બનાવે આપણા બેન. વિશાલ બેન એમાં એવું માસીને અત્યારે કામ સમજાય એટલે એમ કે મારા મમ્મી નથી નવરા. મારા મમ્મીને જો મારા મમ્મીને કામ સમજે બીજું હોય મને એકચુઅલી ચા બનાવતા ન આવડે. આપણે ખાલી મેગી બનાવતા જ આવડે મિત્રો. તમારે હું નાઇટમાં જવાનું પંખો ચાલુ હોય તો નડે. પંખા વિના ગમે નહીં પપ્પા. ભલે ને ચાલુ રહ્યો જો હા તૈન ઉપર ભરી લે પપ્પા. બસ હાલો તૈન ઉપર બે મમ્મી રોટલી કર નાખ. સારું હાલો રોટલી બોટલી કરી નાખે વૈશાલી બેન આપણા. આપણે ચા પાણી નાસ્તો મસ્ત કરી લીધો હોય જાગીને. મળીએ થોડી વાર પછી મિત્રો. આપણને મેળા નથી ને તો હું લોક બનાવું તમારે. અને આપણા વૈશાલી બેન એમને મેળે છે તો એ રોટલી બનાવે અમારી હાટું. શું કેવું બેન? માતાજી તેનું ચંગા રાખે. હે બેન છે કાંઈ તમારું ઓલું કાંઈ થોડુંક અમને કાંઈ કહેવાનું હોય તો તમે અમને વ્લોગમાં કહી શકો છો. વૈશાલીબેનની રોટલી જો વૈશાલીબેનની રોટલી કેવી છે ને કોમેન્ટ કરીને આપજો મિત્રો. અને સારી બનાવે છે, મીડિયમ બનાવે છે, થોડીક કાળી થઈ જાય પણ કાંઈ વાંધો નહીં મિત્રો. મરી જાય ગેસ. આયલા રાખે સમજા. ગેસ તમે ધીરો કરી નાખતો અમને કોઈ વાંધો નથી બેન. તું નિરાતે બનાવ સમજી રોટલી પણ સારી બનાવું. હું તને એમ કહું છું બીજું કંઈ નથી કીધું. તું કઈ કેમ જ એમ કહું. કાનો કહું એકવાર કરો તો ખબર પડે. તો મારી પાસે શીખો તો ખબર પડે. કાલથી તમે ચોપડાને બોલ પેન લઈને મારી પાસે બેસી જજો. હું તમને બધું શીખવાડી દઈશ અપ ટુ ડેટ. ભણવાનું નથી. હા અરે બેન મને રોટલી કરતા બી આવડે છે ને એટલે એવી વાત નહીં કરવાની. એમ જો મિત્રો રોટલી નાખી દીધી છે ફાઇનલી. જોઈએ હવે કેવી મને અમરેજી નામ જોજી હું તાર ફોટો પાડ દઉં. જો એ તો એ બે મિનિટ રાઈડ જ પાડશે ભાઈ આપણી ઉપર તો. બરાબર કોણ મને ન ગમે. હાલ તો વૈશાલી રોટલા બોટલા કરી રહી. ઓકે તો
ફાઇનલી મિત્ર મારી મમ્મી છે ને પાણીપુરી લઈ લીધી છે મારી હાથમાં સમજાવી તો ભાઈ એક જ પાણીપુરી ખાય આવો જ શું આમાં હું કંઈક શાક નહીં હશે નું હાલો ઢાંકી દો હવે સોરી ફોન પડી ગયા તમારા યાર ભગવાન શું કહેતા હતા તમે પાણીપુરી ખાઈ લે હે પાણીપુરી ખાઈ લે નો ભૂખ લાગી ગઈ તો તો નાખી દ્યો, પરાણે કોઈ નથી કહેતું. વાવ તમારો આને ફોટો હું પાડ ખાધું પૂછ તો ખરા તમારો ફોટો પાડ દો પૈસા લા ફોટો પાડ એ આમરે બેન ફોટો પાડ દો હાલ. તમારા મમ્મી તમે જોવો હે ભણેશ્રી હાલો ડન ડન અમારી બેન ભણેશ્રી હશે સમજા પૂછ રાતે પૂછ શું ખાધું આમાં ઉપર જો રાતે એક એક વાગ્યા લગી લખતી હોય ના ભાઈ 10 વાગ્યા સુઈ જાઉં. સાચું બોલ સાચું બોલ બેન સાચું ન કહેવાય. કાંઈ વાંધો નહીં સાચું ન કે રાતે જ તમને ટાઈમ બતાવો મિત્રો તમે જોવાય બતાવું તમને હું. એમાં 10 ફેર વાગ્યા નહીં. સુઈ જઈશ તો. તું 10 કાંઈ વાત વાગે કે ઊંઘી જાય, કાંઈ વાંધો નહીં 10 વાગે હોય તો 10 વાગે હું તમને ટાઈમ બતાવીશ એમ નહીં જો. ખાધું હું પૂછ તો ખરા આજ શું ખાધું બેન તે ના, મેં કંઈ નથી ખાધું. કા કોઈ ખાલી રગડાપુરી ખાધી હતી. રગડા પૂરી ખાઈ ગઈ બોલો તને કીધું તું તે ના પાડી. મને ન ભાવે રગડા પૂરી એ શરમ કર, રોજ રોડ ઉભો ઉપર રસ્તો બેહવા હોય, જાશે. ના ભાવે. ત્યાં જઈ આવું ન પડે ને એટલે તું ના પાડ ખાવાની. બાકી અહીંયા આવે ને તો રેગડીને બારે ઊભો રોજ નથી ખાતો મિત્રો કોક કોક દીઠ ખાવું હું સમજ્યા ઈ તો આપણું નામ દઈએ ખોટે ખોટું પણ કાંઈ વાંધો નહીં તમે કન્ટિન્યુ વિડીયો વાળો લાઈક સબસ્ક્રાઈબ ઠોકી રાખો મસ્તીનું લાલ બટન દબી દો તો બધાને ઉડાડજો આખા રોડમાં ન ઉડાડતો હા મિત્રો અલા બદામ ભાંગવાનું કામ આપણને મળી ગયું છે ફાઇનલી ત્યારે પેલા આંબે થોડોક તને ખબર શીખવાડું એમ નહીં મને આવડે ને એવું કરું મમ્મી હું એમને જો હું તને કહું કર જો આમ આમ એક આવે જ ના એક કચરો કચરો હાલો આપણે કામ મળી ગયું ને આપણને જોઈ આવે કેવું થાય નહીં પેલા આપણે બધા ધીમે ધીમે વાળા પડી બા મામ 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 ડુંડું કિરીસ કાગાના શું નહીં કિરીસકા આ બનાવવાનું છે બનાવવાના હે રવા શું છે રવા આવડતું નામ સમજ્યા રવો બનાવવાનો એમ ભાઈ માસ્ટર સમજ્યા ઓહો મને આવું બધું બહુ ગમે આ બનાવું ને હું મિત્રો મને 70 જાતના ભોજન આવડે चल झूठा એમાંથી જીરો કાઢ નાખ્યો નહીં સોરી આગળનો કાઢ નાખ્યો આ નાખવાનું છે આવું જ કહી દઈએ એ એવા બધાને ખબર છે કે રવામાં શું શું આવતું હોય હવે ઈ. એમાં એવું છોકરાઓને તો ઓછી ખબર હોય રવાની પણ છોકરીઓને ખબર હોય એમ છોકરીને બાયું જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો કે કહેવાય શું રવામાં શું શું નાખવાનું હોય ને એવું બધું અને કોના કોના ઘરે બનાવે ને કોમેન્ટ કરી દીધો સમજ્યા બાકી તો 15 દી આવતા જ રહે ને કંઈક આવું કંઈક નવું નવું કંઈક બનાવી છે મારી મમ્મી આવડે એવું સમજ્યા અને અમને ટૂંકમાં અમને બનાવતા હોય ને ઓછું આવડે પછી અમે ડાયરેક્ટ બાયરોબાર મંગાવી લઈએ ઓહો બનાવતા ન આવડે પછી શું હોય બનાવતા શીખાય આજે એક બદામ નાખવાનો ટાઈમ થઈ ગયો સારું હવે એનું ફટાફટ બદામ કરી લઉં પછી રોવ બનાવતી પછી રવો બનાવી પછી જોઈએ હવે મારી મમ્મી કેવો રવો બનાવે સમજ્યા ફાઈન ફાઈન પ્લીઝ હા સારું હાલો હું રવો બવો બનાવી લઉં પણ મમ્મી બનાવે ને કે હું તમને બતાવું હલો ફાઇનલી મિત્રો આપણે એના બદામ એને મેં ભૂકો કરી નાખ્યો આમ જોવો મિત્રો એકદમ ભૂકો એક ખાતે બધા નાખી નાખ્યો બદામ જ છે યાર મેં પહેલાં જ બતાવ્યું તો બદામનો ભૂકો કરવા બેઠો હું મિત્રો લાગુ ને વાળ બાળ આવે ને કપાવવાની જરૂર છે આપણે વાળ કપાવવા જવું એમ કેદી 1-2 દિવસમાં હું તાર ભેગી આવીશ હે શું ત્યાં શું કામ છે વાળ કપાવી દઈ તને હું. ના ના હું કપાઈ આવી ભાઈ નનકો નથી હો ને અરે હા મારે આવું પડશે ના આવું પડે હો ને ભગવાન હું વાળથી વાળ કપાઈ આવી મજા કરો ભેગી નહીં જવાના નહીં હે નહીં કા બસ એમનો હાલો મારા 50 કામ હોય હું આમ ત્યાં રખડતો આવું હું તારે કામ કરાવીશ ના થેન્ક યુ તારે જે કામ હોય ને મને તમે મને આવડે તમે ઘરે કામ કરો હે? તમે ઘરે કામ કરો મેં વાત મને રો લે ખારા રહેવા દે રવો બહુ તૈયાર થાય ઇમ્પોર્ટેન્ટ શું છે આમાં આ શું તેલ શું આમાં નાખીને કામ તો શું કરું એમાં ઘી નખાય કે પતે ગયું છે
ઘી પતી ગયું કેટલી મંગાવવાનું હવે આપણે મંગાવું તો ને થોડું હાલ છે ઘી બી મંગાવું હા નાખો નાખો આમાં કાકા હોય તો અમને વિડીયોમાં લઈએ જલ્દી હા વિડીયોમાં લઈ લો નાખો ઓહો કોણ છે નાખો નાખો તેલ નાખો જી એ ના ના નથી નાખવું આ માસી મારા કેવો ચેલેન્જ લ્યો બનાવવામાં કેવો શિયાળામાં 4 મહિના નહીં નાવાનો ચેલેન્જ અંદરોજ ઉલો કીધું ભાઈ શિયાળામાં રજા દઈ નથી અરે ભાઈ ઈ ચેલેન્જ તો જીતી જાવ કાકા તમે ચેલેન્જ નહીં લીધો રખડી નાવા ભાઈ મેં અઠવાડિયે નાવાનો ચેલેન્જ લીધો આપણે એવું કાંઈ નથી કરવાનું ભાઈ અરે ભાઈ ડાયરેક્ટ અનસબસ્ક્રાઇબ બતાવી ના ના ઓ આ બનાવી કેવું હાલો જમવા બમવાનું થઈ ગયું યાર મસ્તીનું મારી મમ્મી એને દાળ બનાવી એક નંબર મિત્રો શેની દાળ બનાવી યાર મગફળી દાળ બનાવી મગસરી દાળ બનાવી બે દી ને 2-3 દી મગસરી દાળ હોય આપણે ખબર તમને એલા અરે સાચું કામ 2 દી પહેલા બનાવી હતી વ્લોગમાં હું બોલ્યો તો મગસરી દાળ બનાવી એમ મસૂર દાળ હતી અલ્યો મગસરી દાળ બનાવી મિત્રો એટલે દાળ જરૂર નાખવતી આમ જોવા આને સેવ ટમેટા લાગે તમારું શું આ સેવ ટમાટાનું આ સેવ નથી આ ગાંઠિયા હે ગાંઠિયાનું શાક બન્યું હોય એક નંબર મેં બપોર ખાધું તો મજા આવી ગઈ મને તો ભૂખ જ નથી લાગી અત્યારે એ બનાવ્યું. અત્યારે થોડુંક ખાઈશ હે મેં બનાવ્યું હતું. હા મસ્તીનું શાક બનાવ્યું હતું પહેલી વખત ગાંઠિયાનું બનાવ્યું સારું વાંધો નહીં જમી બમી લઈ હાલો તમે બધા જમવા અને તમે ન જમી લીધું હોય ને તો જમી લઈ જાઓ